નમસ્તે. ગુજરાતીમાં ધોરણ 7માં ગયા લેક્ચરમાં આપણે આપણું કાવ્ય છોડ છે ગ્રામ માતા એ અડધું સમજ્યું હતું. હવે આજે આપણે એ કાવ્ય છે એનું આગળ સમજૂતી મેળવીશું અને એ કાવ્ય આજે આપણે સમજવામાં પૂર્ણ કરીશું. તમને મેં હોમવર્ક આપ્યું હતું સ્વાપોથીમાંથીને, તે તમે બધાએ કરી લીધું હશે અને આજે પણ હોમવર્કમાં હું સ્વાપોથીના ફોટા મોકલીશ. તેમાંથી જોઈ આપણે આ કાવ્ય છે છોડ એ સ્વાપોથીમાં પણ લખવામાં આજે પૂર્ણ કરવાનું છે. તો હવે જોઈએ આપણે કાવ્યની સમજૂતી. ધાર અને પાત્ર એટલે વાસણ. બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને તૃષા, કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું. ગ્રામ માતાએ આપેલો શેરડીનો રસ યુવાન પી ગયો, પરંતુ એનાથી તેની તરસ છિપાઈ નહોતી. એથી એણે માતાને કહ્યું, મને બીજું પ્યાલું ભરી દો, મને હજુ તરસ છે. એમ કહી એણે ખાલી પ્યાલો માતાના હાથમાં આપ્યો. કાપી કાપી ફરી ફરી, અરે કાતળી શેલડીની, એકે બિંદુ પણ રસતણું કેમ હાવા પડે ના. શું કોપ્યો કે પ્રભુ મુજ પરે, આંખમાં આંસુ લાવી, બોલી માતા વળી ફરી, છુરી ભોંકતી શેલડીમાં. યુવાનની તરસ છિપાવવા ગ્રામ માતા ફરીથી શેરડીની કાતળી કાપે છે. પણ આ શું? હવે રસનું એક ટીપુંય શેરડીમાંથી પડતું નથી. શેરડીમાંથી અચાનક જ રસ ગાયબ થઈ ગયો. એટલે ગ્રામ માતા કહે છે, શું ભગવાન મારા પર કોપાયમાન થયા છે? એવું કહેતી ગ્રામ માતા રડવા લાગી અને એણે ફરીથી શેરડીમાં છરી ભોંકી દીધી, પરંતુ રસ નીકળ્યો નહીં. જુઓ, કાપી કાપી ફરી ફરી, અરે કાતળી શેલડીની. શું કહે છે કે યુવાને કીધું કે ભાઈ મને તરસ લાગી છે, હજી તરસ મારી છીપાણી નથી એક ગ્લાસ શેરડીના રસથી, તો મને ફરીથી બીજો ગ્લાસ ભરી આપો. એટલે જે ગ્રામ માતા છે ખેડૂતની પત્ની, તે યુવાનની તરસ છીપાવવા માટે ફરીથી શેરડીની એક કાતળી કાપે છે. પણ આ વખતે શું થયું? જો, એક બિંદુ પણ રસતણું કેમ હાવા પડે ના. કે છે કે હવે તો હાવા એટલે કે હવે પડે ના, એમ એટલે કે હવે તો રસનું એક ટીપુંય પડતું નથી શેરડીમાંથી. કે શેરડીમાંથી અચાનક જ રસ છે એ ગાયબ થઈ ગયો. પહેલા વખત શેરડીની કાતરી કાપી ત્યારે તો એમાંથી રસ છૂટી હતી, ધાર છૂટી હતી ને ગ્લાસ ભરાઈ ગયો હતો. પણ આ વખતે તો શેરડીની કાતરીમાંથી ને એક પણ ટીપું રસ નીકળો નહીં. શું કોપ્યો કે પ્રભુ મુજ પરે, આંખમાં આંસુ લાવી. શું ગ્રામ માતા કહે છે કે હે ભગવાન, શું તમે કે મારા ઉપર કોપાયમાન એટલે કે તમે મારા ઉપર ગુસ્સે થયા છો, કે મારાથી રૂઠ્યા છો, કે તમે મારા ઉપર કેમ કે આવું કરો છો? એમ કહેતા મારા ગ્રામ માતાના આંખમાંથી આંસુ પડી ગયા, આંસુ આવવા માંડ્યા ગ્રામ માતાની આંખમાં. અને પોતે બોલે છે કે બોલી માતા વળી ફરી, છુરી ભોંકતી શેલડીમાં. ફરીથી વળી પાછી શેરડી છે એની અંદર છરી ભોંકતી એટલે કે છરી ભરાવે છે. વળી છરી મારી અને કાતળી કાપે છે, પણ છરીની અંદર કાતળીની અંદરથી રસ નીકળતો નથી. બિંદુ એટલે ટીપું, હાવા એટલે હવે, કોપ્યો એટલે ગુસ્સે થયો. રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી. શેરડીની કાતળીમાંથી અચાનક રસ આવતો બંધ થઈ ગયો. એટલે ગ્રામ માતા કહે છે કે આ ધરતી રસ વગરની બની ગઈ, તેમાંથી રસ ચાલ્યો ગયો. સૌ જીવોનું પાલન કરતી ધરતી માતા રસ કસ વગરની થઈ ગઈ છે. અથવા મારા દેશનો રાજા દયા વગરનો થઈ ગયો હોવો જોઈએ, નહીતર આવું બને નહીં. આવું કહીને એ ગ્રામ માતા ફરીથી રડી પડી. જો શું કે છે, ગ્રામ માતા છે પહેલી વખત એને શેરડી કાપી ત્યારે બહુ સરસ રસ નીકળ્યો, બીજી વખત શેરડીની કાતરી કાપી તો જરાય રસ ન નીકળ્યો. એટલે એ રડતા રડતા ભગવાનને કહે છે કે શું ભગવાન, તમે મારા ઉપર કોપ્યા છો તો તમે મારી સાથે આવું કરો છો એમ.
પછી કે છે કે રસહીન ધરા થઈ છે. રસહીન એટલે કે જે ધરતી છે આપણે ધરા એટલે ધરતી થઈ છે એટલે કે રસહીન રસ વગરની ધરતી થઈ ગઈ છે એ કે શેરડીની કાતરીમાંથી અચાનક રસ આવતો બંધ થઈ ગયો એટલે ગ્રામ માતા કહે છે કે આ ધરતી કે હવે રસ વગરની થઈ ગઈ છે એ કે તેમાંથી જ કે રસ ચાલ્યો ગયો છે. જો તેમાં રસ ન હોય એટલે જ કે શેરડીમાંથી રસ નીકળતો નથી. સૌ જીવનનું કે પાલન કરતી ધરતી માતા છે એ જ કે રસ કસ વગરની થઈ ગઈ છે, રસ વગરની થઈ ગઈ છે. એટલા માટે જ કે આ શેરડી છે એ પણ રસ એની શેરડીમાંથી પણ રસ નીકળતો નથી. અથવા તો એ કે મારા દેશનો જે રાજા છે, નૃપ એટલે રાજા, મારા દેશનો જે રાજા છે એ દયાહીન એટલે કે દયા વગરનો થઈ ગયો છે એ કે તો જ કે આવું બને, નહીતર આવું બને નહીં કે બોલી અને પાછી રડવા માંડે છે ગ્રામ માતા. રસહીન એટલે રસ વગરનું, ધરા એટલે ધરતી, દયાહીન એટલે દયા વગરનું, નૃપ એટલે રાજા. એવું યુવાન સુણતા ચમકી ગયો ને માતા તણે પગ પડી ઉઠીને કહે છે, એ હું જ છું નૃપ, મને કર માફ બાઈ, એ હું જ છું નૃપ, મને કર માફીશ. ગ્રામ માતાના આવા શબ્દો સાંભળી યુવાન એકદમ ડરી ગયો અને ગ્રામ માતાના પગમાં પડી ગયો. તેમને પગે લાગી યુવાન બોલ્યો, એ દયાહીન થયેલો રાજા હું જ છું. હે માતા, મને માફ કરી દો. પ્રજા પર દયા ન રાખનારો રાજા હું જ છું. હે ઈશ્વર, મને માફ કર. જો શું કહે છે કે એવું યુવાન સાંભળે સુણતા ચમકી ગયો ને આવું યુવાને સાંભળ્યું ને કે રાજા દયા વગરનો થઈ ગયો છે તો એ એકદમ ડરી ગયો અને માતા તણે પગ પડી ઉઠીને કહે છે. એ યુવાને આવું સાંભળ્યું ને એટલે એ ડરી ગયો અને ગ્રામ માતાના શબ્દો સાંભળીને એ બી ગયો એટલે ગ્રામ માતાના પગમાં પડી જાય છે કે પગે પડી જાય છે ગ્રામ માતાના અને કહે છે કે હે ગ્રામ માતા કે એ હું જ છું નૃપ કે એ રાજા છે ને એ હું જ છું કે તમે કહો છો કે દયાહીન થયેલો રાજા છે તો એ રાજા હું છું કે મને માફ કરી દો કે માતા કે એ હું જ છું નૃપ કે હું એ દયા વગરનો રાજા છે ને હું જ છું, પ્રજા ઉપર દયા ન રાખનારો રાજા કે હું જ છું, મને માફ કરો ઈશ્વરી કે. નૃપ એટલે રાજા અને ઈશ એટલે ઈશ્વર. પીતો તો રસ મિષ્ટ હું, પ્રભુઅરે ત્યારે જ ધાર્યું હતું. આ લોકો સહુ દ્રવ્યમાન નક્કી છે એવી ધરા છે અહીં. છે જોએ મુજ ભાગ કંઈ નહીં સમો તે હું વધારું હવે. શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની પાસેથી લેવું નહીં. ગ્રામ માતા અને ઈશ્વરની માફી માંગતા યુવાન આગળ કહે છે, જ્યારે હું આ શેરડીનો મીઠો રસ પીતો હતો ત્યારે જ મારા મનમાં વિચાર આવ્યો કે આ જમીન અત્યંત ફળદ્રુપ છે, એથી આવો શેરડીનો મોલ પાક્યો છે, એટલે આ ખેડૂતો પણ પૈસાદાર હોવા જોઈએ. પરંતુ મને એમની નીપજમાંથી કર રૂપે નજીવો જ ભાગ મળે છે, એટલે હું મારો કર વધારી દઉં. આ ધનવાન ખેડૂતો પાસેથી શા માટે વધારે કરવેરા વસૂલ ન કરવા? જો કે છે પીતો તો રસ મિષ્ટ હું એટલે કે ગ્રામ માતા અને ઈશ્વરની માફી માંગતા પછી યુવાન આગળ શું કહે છે કે પીતો તો રસ મિષ્ટ હું, પ્રભુ અરે ત્યારે જ ધાર્યું હતું. આ લોકો સહુ દ્રવ્યમાન નક્કી છે એવી ધરા છે અહીં. કે હું જ્યારે શેરડીનો આ મિષ્ટ એટલે કે મીઠો રસ પીતો હતો કે ત્યારે કે મારા મનમાં વિચાર આવ્યો કે આ જમીન અત્યંત ફળદ્રુપ છે કે તો જ કે એમાંથી આવો શેરડીનો મોલ છે એ પાક્યો હોય, સારો પાક થયો હોય કે નહીંતર આવી મીઠી શેરડી થાય નહીં કે. એટલે કે છે જોએ મુજ ભાગ કે નહીં સમો તે હું વધારું હવે. શા માટે બહુ દ્રવ્ય આ ધનિક પાસેથી લેવું નહીં. ત્યારે એના મનમાં વિચાર આવે છે કે આવી સરસ ફળદ્રુપ જમીન છે, આવો શેરડીનો પાક ઊભો છે અને બહુ જ સરસ પાક થયો છે તો કે
એટલે કે આ ખેડૂતો છે ને એ બધા પૈસાદાર હોવા જોઈએ, કે આવો પાક થાય છે ને, આવી સરસ જમીન છે ને એની અંદર આવો સારો પાક થતો હોય તો ખેડૂતો બધાય તો પૈસાદાર જ હોવા જોઈએ કે. પરંતુ એ કે એ લોકો કે મને તો એ કે એમની નીપજ એટલે કે આવક, એમની આવકમાંથી નહીં કે માત્ર કર રૂપે સાવ નજીવો કે સાવ થોડોક જ, નજીવો એટલે કે સાવ થોડોક, એમ સાવ થોડોક જ ભાગ આપે છે કે મને મળે છે એમાંથી કે. એટલે હવે હું એ કે મારો કર એ કે વધારી દઉં કે. આ ધનવાન ખેડૂતો પાસેથી શા માટે હું વધારે કર ન વસૂલું એ કે. બધા ખેડૂતોને આવી ફળદ્રુપ જમીન હોય, આવો સરસ પાક થતો હોય તો એને આવક પણ સારી જ થવાની છે, તો મને તો માત્ર જરા થોડુંક અમથો જ કર સ્વરૂપે રકમ મળે છે એ કે, એનાથી વધારે તો મને કાંઈ મળતું નથી કે. તો એ કે હવે હું એ કે શું કામ મારો કર ન વધારી દઉં કે, હવે મારે પણ આ ધનવાન ખેડૂતો છે એની પાસેથી કર વધારે વસૂલવો છે. એના મનમાં એક ક્ષણ એવો વિચાર આવ્યો શેરડીનો રસ પીતા પીતા. મિષ્ટ એટલે મીઠું અથવા સ્વાદિષ્ટ, દ્રવ્યમાન એટલે ધનવાન, નક્કી એટલે નક્કી અથવા ચોક્કસ. રસે હવે દે ભરી પાત્ર બાઈ, પ્રભુ કૃપાએ નક્કી એ ભરાશે. સુખી રહે બાઈ, સુખી રહો સૌ, તમારી તો આશીષ માત્ર માંગુ. ખેડૂતો પાસેથી વધારે કર વસૂલ કરવાનો જે ખરાબ વિચાર આવ્યો હતો, તેના લીધે જ શેરડીમાંથી રસ આવતો બંધ થઈ ગયો છે એવું યુવાનને સમજાઈ ગયું. એને ભારોભાર પસ્તાવો થયો. તેણે ગ્રામ માતા અને ઈશ્વરની માફી માંગી અને ગ્રામ માતાને કહ્યું, હે માતા, આ પ્યાલાને હવે રસથી તમે ભરી દો. પ્રભુ કૃપાએ એ ચોક્કસ રસથી ભરાઈ જશે. માતા, તમે અને રાજ્યના તમામ ખેડૂતો સુખી રહો. હું હવે કર નહીં પરંતુ તમારા સૌના આશીર્વાદ જ માત્ર માંગુ. જો રાજા છે એને શું થયું કે એને પેલા મનમાં એવો વિચાર આવ્યો કે આ ખેડૂતો તો બહુ ધનવાન છે અને એમની પાસેથી મારે વધારે કર વસૂલવો જોઈએ, એ લોકો મને સાવ થોડોક જ કર આપે છે એવો વિચાર આવ્યો. પણ બીજી ક્ષણે જ્યારે આ પ્યાલો રસથી ભરાણો નહીં અને ગ્રામ માતાએ રડવા માંડ્યા, ત્યારે શું કે જો ખેડૂતો પાસેથી કે રસે હવે દે ભરી પાત્ર બાઈ, પ્રભુ કૃપાએ નક્કી ભરાશે. ખેડૂતો પાસેથી જ્યારે વધારે કર વસૂલ કરવાનો એક ખરાબ વિચાર એમના મનમાં આવ્યો ને, તેના લીધે જ શેરડી છે ને એમાંથી રસ નીકળ્યો જ નહીં, શેરડીમાંથી રસ આવતો બંધ થઈ ગયો છે. એવું યુવાનને સમજાઈ ગયું કે મારા મનમાં ખોટ છે ને એટલે આ શેરડીમાંથી રસ નીકળતો બંધ થઈ ગયો છે. અને એને ખૂબ જ ભારોભાર એટલે કે ખૂબ જ પસ્તાવો થયો. તેણે ગ્રામ માતાને તરત જ કીધું, તેણે ગ્રામ માતાને ઈશ્વરની માફી માગતા તેને કહ્યું ગ્રામ માતાને કે હે ગ્રામ માતા, કે હવે તું આ પ્યાલાને કે રસથી ભરી દ્યો કે તમે કે પ્રભુની કૃપાથી એ પ્યાલો છે ને ચોક્કસ ભરાઈ જશે કે, અને તમે સુખી રહ્યો અને આપણા રાજ્યની બધી જનતા છે, તમામ ખેડૂતો છે એ બધા સુખી રહ્યો કે. હવે મારે તમારી પાસેથી બીજું કશું જ જોતું નથી, માત્ર તમારા આશીષ એટલે તમારા આશીર્વાદ જ હું માગું છું, બીજું કશું જ મારે તમારી પાસેથી જોતું નથી. રાજાને પસ્તાવો થયો કે મારા મનમાં મેં ખરાબ વિચાર કર્યો એટલે આ શેરડીમાંથી મારા માટે બીજી વાર રસ ન નીકળ્યો. તો એને ખૂબ માફી માગીને ખૂબ જ પસ્તાવો થયો અને એને કીધું કે હવે પછી હું તમારી પાસેથી કર વસૂલ કરીશ નહીં, પણ તમારા બધાના આશીર્વાદ જ મારા માટે બરાબર જરૂરી છે, બીજું કશું જ મારા માટે મહત્વનું નથી. પ્યાલો ઉપાડી ઊભી શેલડી પાસ માતા, છુરી બતી જરી જ કાતળી એક કાપી, ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા, બહોળો વહે રસ અહો છલકાવી પ્યાલું. યુવાનના મનમાંથી લાલચના વિચારો દૂર થઈ ગયા અને તેના હૃદયમાંથી પસ્તાવાનું ઝરણું વહેવા લાગ્યું. યુવાને ગ્રામ માતાને ફરીથી રસથી પ્યાલો ભરવા કહ્યું. પ્યાલો લઈને ગ્રામ માતા શેરડી પાસે ગયા અને છરી વડે કાતળી કાપી, ત્યાં તો કાતળીમાંથી રસની ધારા છૂટી અને પ્યાલો રસથી છલકાઈ ગયો અને પુષ્કળ પ્રમાણમાં રસ વહેવા લાગ્યો. લઈને ગ્રામ માતા શેરડી પાસે ગયા અને છરી વડે કાતળી કાપી,
ત્યાં તો કાતળીમાંથી રસની ધારા છૂટી અને પ્યાલો રસથી છલકાઈ ગયો. જો પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા. ઓલો પ્યાલો છે ખાલી, એ જ્યારે યુવાનના મનમાંથી લાલચનો વિચાર દૂર થઈ ગયો અને તેને માફી માગી લીધી, એના હૃદયમાં જે પસ્તાવો થયો એના કારણે એને જે બધાની માફી માગી લીધી, ત્યાર પછી યુવાને ગ્રામમાતાને ફરીથી રસનો પ્યાલો ભરી દેવા કીધું. એટલે ગ્રામમાતા છે એ પ્યાલો લઈ અને એ શેરડી પાસે ઊભી છે અને છરીથી વળી પાછી એક કાતળી કાપે છે. જ્યારે એ કાતળી કાપે છે ત્યારે ત્યાં તો એ કાતળીમાંથી રસની શેર છૂટે છે અને આખો પ્યાલો છે એ ભરાઈ જાય છે અને છલકાઈ જાય છે. એટલો બધો રસ છૂટે છે શેરડીમાંથી. અને પુષ્કળ પ્રમાણમાં રસ વહેવા લાગ્યો. ખૂબ જ વધારે પ્રમાણમાં એ રસ છે એ બહાર વહેવા લાગ્યો, એમ કે પ્યાલો પણ છલકાઈ ગયો, એટલો બધો રસ નીકળ્યો એમાંથી. કારણ કે રાજાને એનો જે ખરાબ વિચાર આવ્યો હતો એનો ખૂબ જ પસ્તાવો થયો, એનું હૃદય પરિવર્તન થયું. એટલા માટે એ ફરીથી જ્યારે શેરડીની કાતરી કાપી ત્યારે ખૂબ જ રસ નીકળ્યો એમાંથી. અને રાજા છે એને ખબર પડી ગઈ કે ભાઈ આપણે કોઈ દિવસ આવું ખરાબ કોઈ વિશે વિચારવું જોઈએ નહીં. લખો. પ્રશ્ન 1. તમે ક્યારેય કોઈ ખેતર કે વાડીમાં ગયા છો? એ ખેતરમાં કે વાડીમાં વાવેલા પાકનું નામ શું છે? એ કઈ ઋતુનો પાક છે? 8-10 લીટીમાં એ ખેતરની હરિયાળીનું વર્ણન કરો. ઉત્તર: હું એકવાર મારા મિત્ર સાથે તેના ખેતરે ગયો હતો. ખેતરમાં કપાસનો પાક ઊભો હતો. કપાસ એ રોકડિયો પાક છે. તેનો છોડ 3 ફૂટ કે તેથી વધુ ઊંચાઈવાળો હોય છે. કપાસના કેટલાક છોડને પીળા ફૂલ હતા અને કેટલાક છોડને જીંડવા બેસી ગયા હતા. આખું ખેતર લીલુંછમ લાગતું હતું અને ઉપર પીળું ધમરખ લાગતું હતું. ખેતરના શેઢા પર ઊભેલા વૃક્ષો હરિયાળીમાં વધારો કરતા હતા. આવી હરિયાળી જોઈને મને ખૂબ જ આનંદ થયો. પ્રશ્ન 2. કાવ્યમાં આલેખાયેલું હેમંત ઋતુનું વર્ણન લખો. ઉત્તર: ઉગમણી દિશામાં સૂર્ય ઉગ્યો છે. ઉગતા સૂર્યની લાલાશ આકાશમાં પથરાઈ ગઈ છે. એકેય વાદળ નથી એટલે આકાશ ચોખ્ખું લાગે છે. શીતળ પવન વહી રહ્યો છે. શીતળ પવન અને ચોખ્ખા આકાશમાં પંખીઓ ઉડી રહ્યા છે ને સાથે મીઠા ગીતો ગાઈ રહ્યા છે. પ્રશ્ન 3. તમે કોઈના ઘેર જાઓ ત્યારે ત્યાંનું રાચરચીલું જોઈને તમને કેવા વિચાર આવે છે? મિત્રો, આ પ્રશ્નનો ઉત્તર મિત્રની મદદથી લખો અને શિક્ષકશ્રીને બતાવો. ભાવાર્થ રજૂ કરતી પંક્તિઓ લખો. 1. ઘરડી ખેડૂત સ્ત્રી ધીમેથી ઉઠે છે. હાથના નેજવા કરીને કોઈ આવી રહ્યું છે તે તરફ જુએ છે. તેનો પતિ સગડી પાસે શાંત બેસીને દેવતા ફેરવી રહ્યો છે. પંક્તિઓ: ધીમે ઉઠી શિથિલ કરણે નેત્રની પાસ રાખી, વૃદ્ધા માતા નયન નબળા ફેરવીને જુએ છે ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને જોતા ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે. 2. હે બાઈ, હવે તું આ પ્યાલો રસથી ભરી દે. પ્રભુ કૃપાએ એ નક્કી ભરાશે. હે બાઈ, તું અને તારું કુટુંબ સૌ સુખી રહો. તમારી માત્ર આશીષ માંગુ છું. પંક્તિઓ: રસે હવે દે ભરી પાત્ર બાઈ, પ્રભુ કૃપાએ નક્કી એ ભરાશે. સુખી રહે બાઈ, સુખી રહો સૌ, તમારી તો આશીષ માત્ર માંગુ. સૂચવ્યા મુજબ કરો.
એક, આપેલા ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. ઉદાહરણ: રસ, તેના પરથી રસહીન શબ્દ બનાવેલો છે. એ મુજબ દયા શબ્દ પરથી દયાહીન, રંગ પરથી રંગહીન, માનવતા શબ્દ પરથી માનવતાહીન અને દર્પ શબ્દ પરથી દર્પહીન શબ્દ બને. મિત્રો, હવે આ શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે અને સંજ્ઞા નીચે લીટી કરવાની છે. રસહીન શબ્દને વાક્યમાં પ્રયોજીએ. આ ધરતી હવે રસહીન થતી જાય છે. દયાહીન શબ્દનો વાક્યમાં પ્રયોગ આ મુજબ કરી શકાય: માણસો દયાહીન થઈ ગયા છે. એ મુજબ રંગહીન શબ્દ પરથી પાણી રંગહીન છે. માનવતાહીન શબ્દને વાક્યમાં પ્રયોજીએ તો સ્વજનો માનવતાહીન થતા જાય છે અને દર્પહીન શબ્દ પરથી યુવાનો દર્પહીન હોવા જોઈએ. મિત્રો, હવે આ વાક્યોમાં રહેલી સંજ્ઞા નીચે લીટી કરવાની છે. જુઓ: ધરતી, માણસો, પાણી, સ્વજનો અને યુવાનો આ સંજ્ઞાઓ છે. હવે આ વાક્યોમાં એક એક વિશેષણ ઉમેરવાનું છે. ચાલો વાક્યોમાં વિશેષણ ઉમેરીને લખીએ. આ રસાળ ધરતી હવે રસહીન થતી જાય છે. દયાળુ માણસો દયાહીન થઈ ગયા છે. ચોખ્ખું પાણી રંગહીન છે. માનવતાવાદી સ્વજનો માનવતાહીન થતા જાય છે. હોશિયાર યુવાનો દર્પહીન હોવા જોઈએ. મિત્રો, હવે આ વાક્યોને એક ફકરા રૂપે લખો અને શિક્ષકશ્રીને બતાવો. ભાષા સજ્જતા. મિત્રો, આપેલા વાક્યો વાંચો. સવારનો સૂર્ય સુંદર લાગે છે. કોમલને ઉદ્યાનમાં રહેવું ગમે છે. અને વિદ્યાર્થીએ રોજ વાંચવું જોઈએ. આ વાક્યોમાં હકીકતનું સીધું કથન છે. જે વાક્યોમાં હકીકતનું સીધું કથન હોય, એટલે કે નિવેદન હોય, તે વિધાન વાક્ય કહેવાય. આવા વાક્યોને અંતે પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. મિત્રો, આવા 5 વિધાન વાક્યો પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો. પ્રવૃત્તિ: આ કાવ્યને વાર્તા સ્વરૂપે લખો. તમારા ગામ કે શહેરમાં આવેલા ખેતર કે વાડીની મુલાકાત લેવી અને વિવિધ પાક વિશે જાણવું. જુઓ, આપણે આ પાઠ કાવ્ય છે 16 એ સમજવામાં અહીંયા પૂર્ણ કર્યું. તમને બધાએ સરસ રીતે સમજાઈ ગયું હશે. હવે હું સ્વાપોથીના ફોટા મોકલું છું, તેમાંથી જોઈ આપણે સ્વાપોથીમાં આ કાવ્ય લખવામાં પણ પૂર્ણ કરીશું. આવતા લેક્ચરમાં આપણે નવો પાઠ છે એ જોઈશું. આવજો.